લાંબા સમયથી એન્કાઉન્ટર શબ્દ આપ તમામે સાંભળ્યો નહીં હોય. ગુજરાતની નવી ડિક્શનરીઓમાંથી તો આ શબ્દ નીકળી પણ ચૂક્યો હતો. પણ જ્યારે જ્યારે પોલીસ પર કોઈ ગુનેગાર હુમલો કરે છે ત્યારે પોલીસનો પણ પોતાનો જીવ બચાવવા માટે, સ્વ બચાવવા માટે હથિયાર ચલાવવાની ફરજ પણ છે અને એ અધિકાર કાનૂને પણ આપ્યો છે. બસ ઇન્ટેન્શન સાચો હોવો જોઈએ. આજે વાત કરવી છે આજે થયેલા એક એન્કાઉન્ટરની. સાયકો કિલરના સમાચાર આપ રોજ જોતા હશો. આ એ સાયકો કિલર છે વિપુલ પરમાર, જેના પર આરોપ હતા ગાંધીનગર ને અમદાવાદની સરહદે આવેલા આબાપુર નર્મદા કેનાલ પર એક અમદાવાદનો યુવક અને મોડલ વૈભવ મંદવાણીનું લૂંટ કરી એની હત્યા કરવાનું. આ હત્યાના આરોપીને એટલે કે આ વિપુલ પરમારને પોલીસે ઘણા પ્રયાસ બાદ શોધ્યો. શરૂઆતમાં એક જે દ્રશ્ય જોવો છો જેની હત્યા થઈ હતી, સાયકો કિલર એ હતું, એ મોડેલ છે, અને બીજો જે સાયકો કિલર છે. પહેલાં ક્લુ મળ્યો પોલીસને કે આ વ્યક્તિ દેગામ છુપાયો છે. પોલીસ ત્યાં પહોંચી, ત્યાંથી ભાગીને ચોટીલાની બાજુમાં રાજકોટ જિલ્લામાં એની બહેનના ત્યાં જતો હતો. ત્યારે પર્વત પરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એને પકડ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈને, કેમ કે આ ગાંધીનગરની સરહદમાં ગુનો હતો, એને ગાંધીનગર પોલીસ લઈ આવી. આજે કાનૂન પ્રમાણે જ્યારે રિકન્સ્ટ્રક્શન થતું હતું ત્યારે આ સાયકો કિલરે એટલે કે વિપુલ પરમાર જેની ઉપર આરોપ છે તેને પોલીસકર્મી પાસેથી રિવોલ્વર ઝૂંટવી અને પોલીસકર્મી પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા. પોલીસની ગાડી પર 2 રાઉન્ડ ફાયરિંગ થયું અને એક પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. રાજેન્દ્રસિંહને ગોળી વાગી છે, તે ઇજાગ્રસ્ત છે, તે સારવાર હેઠળ છે. પણ બચાવ કામગીરી કરતાં પોલીસે પણ ફાયરિંગ કર્યું, જેની અંદર વિપુલ પરમાર કે જે સાયકો કિલર છે. સાયકો કિલર એટલે કહેવાય છે કે અગાઉ પણ આ જ પ્રકારે તે હત્યા કરી ચૂક્યો છે. એની સાયકોલોજી થઈ હતી, જ્યાં પણ એકાંતમાં કોઈ પુરુષ, સ્ત્રી અથવા યુવક યુવતી બેઠા હોય ત્યાં જવું, એમને લૂંટવા, એમની હત્યા કરવી. એના પોતાના જીવનમાં જે બનાવો બનેલા એનું વેર લેવાની વૃત્તિ ગણો તો વૃત્તિ અને પ્રવૃત્તિ ગણો તો પ્રવૃત્તિ, આ હત્યારો હતો એવું પોલીસ પણ કહે છે. અને પોલીસે એને પકડીને રિકન્સ્ટ્રક્શન જ્યારે કરતા હતા એ દરમિયાન આ એન્કાઉન્ટર થયું છે. અને એ જ જગ્યાએ એન્કાઉન્ટર થયું છે જ્યાં તેની ઉપર હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. લગભગ આ સમાચાર 5 વાગ્યાની આસપાસ અમને લોકોને મળ્યા છે અને અમે વેરીફાય કરીને એ સમાચાર તમામ માધ્યમોએ ટેલિકાસ્ટ કર્યા છે. અત્યારે થોડીક મિનિટોની અંદર પોલીસની પત્રકાર પરિષદ પણ આવશે. પણ હાલ શું સ્થિતિ છે, હિરેન રાજગુરુ જોડાયા છે, એમની સાથે પહેલાં જાણી લઈએ. હિરેન, શું આ સાયકો કિલરનો મૃતદેહ હજુ પણ ત્યાં છે? બિલકુલ, હજુ પણ ઘટના સ્થળે જ આ સાયકો કિલર કે જેનું આજે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. સૌથી પહેલાં એ આરોપીએ પોલીસ ઉપર હુમલો કર્યો અને સ્વરક્ષણ માટે અથવા તો વળતો જવાબ આપવામાં જ્યારે પોલીસે ફાયરિંગ કર્યું એની અંદર એનું મૃત્યુ થયું છે. એને ડેડ બોડી, મૃતદેહ હજુ પણ અહીંયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે હવે ગાંધીનગર એલસીબીનો સ્ટાફ પહોંચ્યો છે, એટલે ગણતરીની મિનિટોમાં હવે તેના ડેડ બોડીને અહીંથી લઈ જવામાં આવશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. થોડીવાર પહેલાં જ અહીંથી રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ, એની સાથે ગાંધીનગરના એસપી રવિ તેજા વાજમ શેટ્ટી એ પણ ઘટના સ્થળેથી નીકળ્યા છે અને જ્યાં તેમની પ્રેસ કોન્ફરન્સ થવાની છે એ એસપી કચેરીના કોન્ફરન્સ હોલ તેઓ પહોંચ્યા છે. બિલકુલ હિરેન, અને આપે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે જે વ્યક્તિનું પહેલાં મોત થયું હતું, આ સાયકો કિલર જેની હત્યા કરી હતી યુવક, એના પરિવારજનો સાથે તમે વાત કરી હતી. જોઈ લઈએ એ પરિવારજનોનું શું કહેવું છે, જેમના પરિવારજન યુવકની આ સાયકોએ હત્યા કરી थी, ये सामने ली। जो हमारे बच्चे के साथ हुआ है वो हमारा भगवान देख रहा है और भगवान ने इंसाफ किया है। भगवान ने इंसाफ किया है। बेचारा वो बर्थडे पार्टी मनाने यहाँ से जा रहा था, उस पर अटैक हुआ है। इतना अटैक हुआ है कि हमारे सब दिल टूट गए हैं, हम खुद टूट गए हैं। प्रशासन हमारे साथ था, प्रशासन का हमको साथ है, अच्छा न्याय मिला है हमें। उतनी उम्मीद से आपको लगता है कि न्याय मिला? न्याय मिल गया है।
पुलिस ने अपना काम बहुत ही अच्छा किया है, उन्होंने दिन रात एक किया है, हम उनके साथ हैं। इतनी सारी ખેર કાનૂનની પરિભાષામાં સ્વ બચાવની અંદર પોલીસે ગોળી ચલાવી અને એની અંદર આ હત્યારાનું મોત થયું છે. પત્રકાર પરિષદ થશે, તમામ તથ્યો અને સત્યો પણ પોલીસ રાખશે. હિરેન, આપની પાસે તો આવીશ, પણ આરસી પટેલ નિવૃત્ત પોલીસ અધિકારી છે અને ડીજી વણઝારા સાહેબ નિવૃત્ત પોલીસ અધિકારી છે, એમની પાસે વાત કરી લો. આ બંનેનું સ્વાગત છે. પણ આ વ્યક્તિ અનેક ગુના પહેલાં કરી ચૂક્યો હતો. લાંબા સમયથી એન્કાઉન્ટર શબ્દ આપણે ભૂલી પણ ગયા હતા. પણ આ તમામની વચ્ચે પોલીસે છેલ્લા કેટલાક સમયથી જ્યારે જ્યારે તેની ઉપર હુમલા થયા છે ત્યારે જવાબી કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં 11 સપ્ટેમ્બરે કુખ્યાત સંગ્રામસિંહ નામના આરોપીએ પોલીસની રિવોલ્વરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા હતા અને એક ગોળી સંગ્રામસિંહના પગમાં વાગી હતી. રામોલ જમીન દલાલ અને કન્સ્ટ્રક્શનનું કામ કરનાર વ્યક્તિનું કુખ્યાત સંગ્રામસિંહ અને તેના સાગરીતોએ અપહરણ કરેલું હતું અને લૂંટ ચલાવી હતી. વલસાડની વાત કરીએ તો 17 સપ્ટેમ્બરે વલસાડના વાપીમાં સુરતના વેપારીની હત્યાનો વોન્ટેડ આરોપી અશફાક શેખે પોલીસ પર છરીથી હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સ્વ બચાવની અંદર પીઆઈએ ફાયરિંગ કર્યું હતું અને આરોપીનો પગ જોઈ શકો છો અને ગોળી વાગી હતી. પટેલ સાહેબ, આપનાથી શરૂઆત કરવી છે. મારા જમાનાના પત્રકારો તો એ એન્કાઉન્ટર શબ્દ સાંભળ્યો પણ હતો ને રિપોર્ટિંગ પણ કર્યું હતું, પણ ત્યારબાદ એક દશકથી આ શબ્દ સાંભળવા નહોતો મળ્યો. પોલીસ કદાચ હુમલા થતા હતા, પોલીસ ખુદ બચવાનો પ્રયાસ કરતી હતી, કદાચ એક ડર પણ હતો કે પછી ઇન્વેસ્ટિગેશન થાય, હેરાન થવું, આ થવું. પણ જ્યારે એક હત્યારો, જૂના ગુના પણ છે એની ઉપર, અને પહેલી નજરમાં કોઈ બીજો એજન્ડા, ઇન્ટેન્શન દેખાતો નથી, આ પ્રકારે પોલીસનું ફાયરિંગ કરવું, એનાથી આ સાયકો કિલરનું ઢીમ ઢળાવવું અથવા ઉપર પહોંચાડવો અથવા પહોંચી ગયો, તેને આપ કેવી રીતે મૂલવો છો? જી રોનકભાઈ, ધન્યવાદ. જે પણ પોલીસે સમાજમાંથી ભય દૂર કર્યો છે એ તમામ પોલીસ અધિકારીઓને હું ખુલ્લા દિલથી ધન્યવાદ આપું છું. બીજી વાત, આ જાનવરને માર્યું છે. થોડો સમય પહેલાં ગેઠિયા નામના એક જાનવર કે એ પણ ખૂબ ઘણી હત્યાઓ કરી ચૂકેલો હતો અને એક આપણી જનતા માટે, જનતાની અંદર જે વ્યાપક ભય ફેલાઈ ગયો હતો, એ જ રીતે આ સાયકો કિલરના અગાઉના કરતૂતો જોતા જે દિવસે ઘટના ઘટી એ દિવસે આખું ગુજરાત અને તમામ પરિવારો સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ પણ ચિંતામાં પડી ગઈ હતી, કેમ કે અગાઉ પણ હત્યા કરી ચૂકેલી વ્યક્તિ એક પ્રકારે એ સાયકો કિલર સમાજને થરથર કંપાવી ગયો હતો. હું ફરીથી એક વિનંતી કરું છું કે આ જે થયું એ બિલકુલ યોગ્ય થયું છે. આ કોઈ વેરઝેરવાળું એન્કાઉન્ટર કે કોઈ રાજકીય એન્કાઉન્ટર નથી. આપણા સમાજને, આપણી પ્રજાને ભયમુક્ત બનાવી, કેમ કે લાંબો સમય સુધી પ્રજા પણ આની અંદર પીડિત રહે છે, ડરેલી રહે છે. એટલે જે પણ યોગ્ય કાર્યવાહી એન્કાઉન્ટર રૂપે કરી છે, કેમ કે ભલે ચાહે 2 હાથે હાથકડી લગાવેલી હોય, પગમાં લગાવેલી હોય, તો પણ આ લોકો એટલા ખૂંખાર હોય છે કે 2 હાથે પણ ગમે તે અધિકારીએ 2 કામ કરવાના હોય છે. એક તો એનું પ્રોટેક્શન કરવાનું હોય છે અને બીજી બાજુ એને સાચવવાનો પણ હોય છે. એવામાં આ લોકો મોકો જોઈ અને રિવોલ્વર ઇઝીલી છીનવી શકાય છે. તમે જોજો કે રિવોલ્વર એક હાથે પણ છીનવી શકાય, 2 હાથે પણ ભેગા હોય તો પણ છીનવી શકાય. અને એ કૃત્ય કરી એણે પોલીસ ઉપર અને ગાડી ઉપર હુમલો કર્યો. એનો ફરીથી ભાગી જવાનો, કંઈક મેં તો એવા પણ સમાચાર સાંભળ્યા છે, અનઓફિશિયલ વાત છે, પણ આ ભાગી જવાવાળો ટેવવાળો વ્યક્તિ હતો અને એ કદાચ પોલીસનું ખૂન કરી, બીજા માણસો, રાહદારીઓને નુકસાન પહોંચાડી, કોઈ પણ રીતે ભાગી જાત. એવા સમયે ફરજ પરના અધિકારીઓએ બિલકુલ તટસ્થ અને સાચો અને બહાદુરીપૂર્વકનો નિર્ણય લીધો છે. એ બદલ હું ફરીથી દરેકને ધન્યવાદ આપું છું. આપ જોડાયેલા રહેજો. કદાચ આપ એવું કહેવા માગો છો કે કોઈ સાપ ડંખવા આવે તો પછી ત્યારે માનવતા ન હોઈ શકે. ડંખવા ટેવાયેલા સાપને
કચાડવો જ પડે. કદાચ એવું કહેવા માંગો છો, હું સમજી શક્યો તમારી ભાષાને સમજવાનો પ્રયાસ કર્યો શબ્દોને, તો કદાચ એ જ હતું કે ડંખવા આવતો સાપ હોય તો પછી જીવ બચાવવો જરૂરી હોય. ખેર, ઝેર ગયું છે એવું તમે કહેવા માગો છો. આપ જોડાયેલા છો, વાઘેલા સાહેબ મારી સાથે જોડાયા છે. વાઘેલા સાહેબ, આખા ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? કેવી રીતે મૂલવો છો? પોલીસના હાથ બંધાયેલા હતા. કહેવાય એવું કે હાથકડીથી આરોપીને હાથ બંધાય, પણ જે સ્થિતિ ભૂતકાળમાં સર્જાઈ હતી ત્યારબાદ પોલીસના હાથ બંધાયેલા હતા. અને આ વખતે તો સીધું દેખાય છે કે ભાઈ રિકન્સ્ટ્રક્શન. અને પહેલી વાર આવું થયું છે પટેલ સાહેબ, વાઘેલા સાહેબ, ધોળા દિવસે એન્કાઉન્ટર, પડદા પાછળ બી નહીં, અંધારામાં બી નહીં, પહેલાં તો અંધારામાં હત્યા કરી હતી. ધોળા દિવસે એન્કાઉન્ટર, ખુલ્લા માર્ગ ઉપર, એ કેનાલ છે જે જતા હોય દિવસે લોકો જતા હશે. આખા ઘટનાક્રમને વાઘેલા સાહેબ આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, બનાવ જે તે વખતે બન્યો ત્યારે અજવાળું કે અંધારું હોય એ બહુ મહત્વની બાબત નથી, પરંતુ એક સાયકો કિલર જેનું નામ આપણે આપી દીધું છે એવી વ્યક્તિએ પીએસઆઈ કે પીઆઈની રિવોલ્વર ઝડપી અને જો ફાયરિંગ કર્યું હોય તો સ્વાભાવિક જ એનો ઈરાદો ખૂબ જ ખતરનાક અને કદાચ એકથી વધારે લોકોને ઘાયલ કરવાનો હોઈ શકે. અને તેવા સંજોગોમાં પોલીસે પોતાના સ્વ બચાવમાં તથા પસાર થતા લોકોના રક્ષણ માટે પણ એક્શન લેવાની જરૂર હતી અને એ એક્શન લીધેલું છે. જે એક્શનને સ્વીકારી અને મૂલવવું જોઈએ. અને તે રીતે જેણે પણ આ કામ કર્યું છે, જે પણ અધિકારી, કારણ કે મારી પાસે કોઈ વિગત કયા અધિકારીએ આ ફાયરિંગ કર્યું છે એ ખબર નથી, પરંતુ એણે બહાદુરીપૂર્વકનું કામ કર્યું છે અને એના માટે એ અધિકારીને અને તેની સમગ્ર ટીમને ધન્યવાદ આપવા જરૂરી છે. જો એ લોકોએ થોડી ઘણી કાળજી રાખી હોત તો કદાચ આ બનાવ ન બને. પીઆઈ પાસે કે પીએસઆઈ પાસેથી રિવોલ્વર છૂટવી જાય એ રીતના થોડી જે કાર્યવાહી થઈ છે એ થોડી બેદરકારીની છે, પણ એ બેદરકારી એમના મોતમાં પરિણમે એ કોઈ પણ કાર્ય સ્વીકારી શકાય નહીં અને તેથી આવી બેદરકારીને ક્ષમ્ય ગણવી જોઈએ એમ હું અંગત રીતે માનું છું. વાઘેલા સાહેબ, જ્યારે અને સહજ છે કે ન્યાય અદાલત કરે અને અદાલત ન્યાય કરતી જ હોય છે, ન્યાય થાય છે, પણ આ જે ઘટનાક્રમ થયો છે સ્વ બચાવમાં થયો છે, જે અત્યાર સુધી જાણકારી મળી છે. પોલીસ એમાં પ્રેસ કોન્ફરન્સમાં તથ્યો સત્યો બંને મૂકશે, પણ આ જે ઘટનાક્રમ બને છે એનાથી પોલીસના મોરલ ઉપર શું ફરક પડશે? આ ઘટનાક્રમથી પોલીસનું મોરલ ચોક્કસપણે ઊંચું આવશે. નામદાર કોર્ટ સજા કરે છે એ સ્વીકાર્ય હકીકત છે, પરંતુ એમના માટે એમને 100% ફૂલ પ્રૂફ પુરાવા આપવાની જરૂરિયાત પડે છે. અને ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોઈએ છે કે, અને આપ પોતે પણ જાણો છો, ક્રાઇમ રિપોર્ટિંગ હંમેશાથી કરતા હોય છે, ત્યારે સજાનો જે રેશિયો છે એ બનતા ગુનાઓની સામે ખૂબ જ નીચો છે. અને એટલા માટે થઈને પણ ગુનેગારોમાં ભય રહેતો નથી. વિશેષમાં આ સાયકો કિલરને ભૂતકાળના જે એન્કાઉન્ટરોમાંના જુદા જુદા અધિકારીઓએ સહન કરવું પડ્યું છે, જેલવાસ ભોગવવો પડ્યો છે અને એમના પરિણામે એમના પરિવારોને પણ ઘણી બધું સહન કરવું પડ્યું છે. એવા સંજોગોમાં પોલીસે થોડીક હતપ્રભ થઈ ગયેલી હતી. જે આવા બનાવને જ્યારે આપના જેવા પત્રકારો દ્વારા સાચું સમર્થન મળે ત્યારે પોલીસનું ચોક્કસપણે મોરલ ઊંચું આવે એવું મારું માનવું છે. વાઘેલા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. સાયકો કિલરનું એન્કાઉન્ટર અત્યાર સુધી રિકન્સ્ટ્રક્શન દરમિયાન અનેક આરોપીઓને આપણે જોયા છે અને એ સૂત્ર પણ જોયું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ તમે કાનૂન પણ તોડશો, તોડ્યા પછી પકડાશો, પકડ્યા પછી ભાગવાનો પ્રયાસ કરશો, ભાગવા માટે પોલીસ ઉપર ગોળી ચલાવશો તો કેવી સજા રોડ ઉપર મળશે
અનાયાસે ગણો તો અનાયાસે, અને પોલીસે પોતાના બચાવમાં કરેલા એ પ્રયાસને ગણો તો એ પ્રયાસમાં આજે એક સાયકો કિલરના કેસની અંદર જોવા મળી રહ્યું છે. એ પણ હકીકત છે, લાંબો ગુનાહિત ઇતિહાસ હતો આ વ્યક્તિનો, અને ગુનાહિત ઇતિહાસ પણ એની સાયકોલોજી સાથે જોડાયેલો હતો. સમાજ માટે જે કેસ નોંધાયા છે એને ધ્યાનમાં રાખીએ તો ઘાતક હતો. એટલે હાલની સ્થિતિ જાણવી પણ જરૂરી છે. હિરેન રાજગુરુ પણ મારી સાથે જોડાયા છે અને પટેલ સાહેબ પણ જોડાયા છે. હિરેન રાજગુરુ ગ્રાઉન્ડ ઉપરથી રિપોર્ટિંગ કરી રહ્યા છે. પહેલાં ત્યાં જ જઈએ, હાલ શું ચાલી રહ્યું છે હિરેન? કારણ કે જ્યારે એન્કાઉન્ટર હોય છે ત્યારે દુનિયાભરની તપાસ પણ થતી હોય છે, દુનિયાભરનું એક એક નાની 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 વાતનું ધ્યાન પણ રખાતું હોય છે. કઈ કઈ ટીમો તપાસ કરી ગઈ છે, હાલ શું ચાલી રહ્યું છે? રોનક, જો આપે કહ્યું એ પ્રમાણે કે ઘણી બધી બાબતો અહીંયા તપાસની અંદર જ્યારે એન્કાઉન્ટર થતું હોય છે ત્યારે ધ્યાનમાં લેવાતી હોય છે. હમણાં થોડી વાર પહેલાં જ તે એક ગાડી નીકળી અને એ ફોરેન્સિક સાયન્સના અધિકારીઓની ગાડી હતી, એટલે કે FSLના અધિકારીઓની ગાડી હતી. FSLએ તપાસ કરી લીધી છે, પંચનામું થઈ ચૂક્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. ઘણી બધી બાબતો એ તપાસમાં લેવાતી હોય છે, કારણ કે જ્યારે એન્કાઉન્ટર થતા હોય છે, અને ગુજરાતના એન્કાઉન્ટરનો જો ભૂતકાળ આપણે જોઈએ તો અનેક પ્રકારના એન્કાઉન્ટરની ઉપર આરોપ પણ લાગ્યા છે. કેટલાક એન્કાઉન્ટરને ફેક એન્કાઉન્ટર પણ ગણાવવામાં આવ્યા હતા જે તે સમયે, અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અગાઉ જે આપણે વાત કરી કે કેમ વચ્ચે એન્કાઉન્ટર નહોતા થતા, પોલીસના હાથ બંધાયા હતા, એમાં નથી પડવું. પરંતુ અત્યારે જે એન્કાઉન્ટર થયું છે અને અત્યારે હાલની પરિસ્થિતિ છે, લગભગ હવે તપાસ તમામ પ્રકારની પૂરી થઈ ગઈ ચૂકી છે. સિવિલ હોસ્પિટલ ગાંધીનગર, ત્યાં આ આરોપી કે જેનું એન્કાઉન્ટર થયું છે તેનો મૃતદેહ લઈ જવામાં આવશે. ત્યાં તેનું પોસ્ટમોર્ટમ થશે. જરૂર પડશે તો તેનું પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે, જેથી કરી અને તમામ જે તપાસો છે, પોલીસ પોતાના તથ્યો છે એ પુરાવા સ્વરૂપે જે તે જગ્યાએ રાખી શકે. પછી તે કદાચ કોર્ટમાં રજૂ કરવાની વાત આવે તો પોલીસ કોર્ટમાં પણ પોતાના પુરાવા રજૂ કરી શકે, અને એ માટેની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ હવે રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ અને ગાંધીનગર SP રવિ તેજા વાસમ શેટ્ટી એ મીડિયાને બ્રીફ કરવાના છે કે કઈ રીતના ઘટનાક્રમ રહ્યો હતો. હા, એક વસ્તુ સ્પષ્ટ છે કે આ એન્કાઉન્ટરની અંદર પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા છે. જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી આરોપીએ રિવોલ્વર છીનવી અને સીધી જ પહેલી ગોળી પોલીસ કર્મચારી સામે ચલાવી હતી. તે પહેલી જ ગોળી રાજેન્દ્રસિંહ નામના પોલીસ કર્મચારીને વાગે છે. ત્યારબાદ આરોપી બીજું 3 રાઉન્ડ ફાયરિંગ કરે છે. 2 રાઉન્ડ એમાંથી પોલીસની ગાડી ઉપર પણ છૂટે છે. પછીનો પ્રયાસ પોલીસનો જે હોય છે એમાં 3 રાઉન્ડ ફાયરિંગ થાય છે. 3 રાઉન્ડ આ આરોપી વિપુલ પરમારને વાગે છે અને એનું ડેડ સ્પોટ થાય છે. આ રીતની માહિતી હાલ મળી રહી છે. જોકે આ સત્તાવાર માહિતી નથી, કારણ કે હવે પોલીસ આ સત્તાવાર માહિતી આપવા જઈ રહી છે. પણ આપે કહ્યું એ પ્રમાણે દરેક પ્રકારની, દરેક સાઈડથી, દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ઇનાન, આપ જોડાયેલા રહેજો. એ દરમિયાન જે પોલીસ કર્મીને ગોળી વાગી છે તેમની સારવાર એપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે. મને જે જાણકારી મળી છે એ પ્રકારે પગમાં ગોળી વાગી છે, એલ્બો પર ગોળી વાગી છે. એમને ઓપરેટ કરીને ગોળી કાઢવામાં આવશે, બુલેટ કાઢવામાં આવશે. મને પ્રાથમિક જાણકારી છે, પોલીસ તરફથી એની કોઈ પુષ્ટિ થઈ નથી. ઘણો સંવેદનશીલ કેસ છે. પણ હા, પટેલ સાહેબ, એક વાત તો હવે માનવી પડશે કે પેલો સિંગમવાળી વાત હવે તો સાચી. કેટલાક લોકો મજાક કરતા હતા, સિંગમની જગ્યાએ સની જગ્યાએ ચ લગાવી દેતા હતા, સિંગમ કરી દેતા હતા, ઠેકડી પણ ઉડાડતા હતા. એ પણ હકીકત છે. આપણી પોલીસ ઉપર અનેક હુમલા થયા છે. બુટલેગરોએ પણ હુમલા કર્યા છે, ગુનેગારોએ પણ હુમલા કર્યા છે. પણ પોલીસના હાથ બંધાયા હોય ઘણીવાર એવું લાગ્યું પણ છે. કાનૂની રક્ષણ માટેની છૂટ આપી છે, પણ પોલીસ કર્મીએ પણ દુનિયાભરનું ડોક્યુમેન્ટેશન આ ઘટના બાદ કરવું પડતું હોય છે. પણ આજે તમે શું માનો છો? પોલીસનો સિંગમ અંદાજ? રોનકભાઈ, એક દ્રષ્ટિએ કહું તો આ એક સિંઘમ પ્રકારનો કેસ નથી. પણ પોલીસ જ્યારે કાર્યવાહી કરી રહી હોય, અતિ ગંભીરતા હોય, ખૂનખાર આરોપી હોય, સડનલી આ પ્રકારનું બને અને તાત્કાલિક પોલીસે પોતાની અક્કલ હોશિયારી અને ચાલાકીપૂર્વકનું જે કૃત્ય કરવું પડે, એમ કે પ્રોમ્પ્ટ એક્શન લેવું પડે,
એ લીધું છે. આની અંદર સિંઘમ જેવું દેખાવા કે સિંઘમ પ્રકારની પ્રવૃત્તિ બતાવવા માટેની કોઈ સ્ટોરી નથી. આ એક વાસ્તવિક રિયલ સ્ટોરી હતી. એ સમયે પોલીસે પોતાની તમામ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે, પોતાની તમામ પ્રકારની હિંમતનો ઉપયોગ કર્યો છે, ચાલાકીનો ઉપયોગ કર્યો છે. અન્યથા આ આરોપી કોઈ પણ હદ સુધી નુકસાન કરી ચૂક્યો હોત. એટલે આ સિંઘમ જરૂરી નામાં જે તે કર્મચારીઓમાં હિંમત તો સિંઘમ જેટલી હોય જ છે. પણ આપે કીધું એમ કેટલાક અગાઉના ભૂતકાળના એવા કિસ્સાઓ બન્યા છે ગુજરાતમાં કે જ્યારે પોલીસના હાથ આ પ્રકારના ગુનેગારો સામે ઉપડતા અચકાતા હતા. એક ઘેટિયાના કેસની અંદર પોલીસે જબરજસ્ત કાર્યવાહી કરી હતી. જે માણસ માનવબક્ષી હતો એમ કહીએ તો ખોટું નહોતું. અને આ વ્યક્તિ એવો હતો કે જેણે સમાજની અંદર ડર ફેલાવી દીધો હતો. હું તમને કહું કે લાંબા ગાળે ન્યાયની અપેક્ષાથી આપણે ચાર્જશીટ કરીએ છીએ અને પુરાવા રજૂ કરીએ છીએ. આજે એણે પોતે પુરાવો રજૂ કર્યો અને પોલીસે એક્શન લીધું, ક્વિક એક્શન લીધું અને એને ત્યાં ઠાર કરી દીધો. ધન્યવાદને પાત્ર છે પોલીસની એ તીવ્રતાને અને બુદ્ધિને. પટેલ સાહેબ, આ પછીની પ્રક્રિયા શું હોય છે? જી, હવે એન્કાઉન્ટરના પાછળ એન્કાઉન્ટર અંગેના તથ્યો શોધવા માટે જો કોઈ સીટની રચના થાય, કોઈ તજજ્ઞોની રચના થાય, એક ટીમની રચના થાય કે જે નોન બાયસ હોય, કોઈ પણ પ્રકારનું બાયસ ન કરે એવી ટીમની હોય, અને એમાં એ શોધવાનું હોય છે કે પોલીસે કેવા ઈરાદે અથવા કેવા સંજોગો, બે વસ્તુ શોધવાની હોય છે, આ કૃત્ય કર્યું. અને આરોપીની વર્તણૂક શું હતી, આરોપી શું કરી રહ્યો હતો ને આરોપી કેવા ઈરાદાસર હતો, એનો ઈરાદો શું પોલીસ પારખી ગઈ કે એને સીધું એના ઉપર ગોળી ચલાવવાની કૃત્ય કરવું પડ્યું અને પરિસ્થિતિ કાબૂમાં લેવી પડી. આ પ્રકારની સ્થિતિ એનું ફરીથી પણ રિકન્સ્ટ્રક્શન પણ થશે આ જગ્યા ઉપર કે ભાઈ આનું એન્કાઉન્ટર થયું, જેમ એને કરેલા મર્ડરનું એન્કાઉન્ટર થયું એ જ રીતે એનું એન્કાઉન્ટર થયું, એની પણ કોઈક આક્ષેપો પોલીસ ઉપર થવાના જ છે. અને હું તો કહું છું કે માનવ અધિકાર જેવી સંસ્થાઓ આની અંદર કૂદી પણ પડવાની છે. અને આ દેશની એક કરુણતા છે. હું તો કહું કે માનવ અધિકાર જેવી સંસ્થાઓ પોલીસની કેટલીક પ્રકારની બહાદુરીભરી કામગીરીને થોડું ઘણું ઢીલી પણ પાડી દે છે, ચેલેન્જ કરે છે, કોર્ટ કચેરી કરાવે છે, ધક્કા ખવડાવે છે અને જનતા સાથ નથી મળતો, પોલીસ અધિકારીઓનો સાથ નથી મળતો. આ બધા જ પ્રકારની પરિસ્થિતિની અંદર મૂકી દે છે. જી બિલકુલ, આપ જોઈ શકો છો, વિન્ડોમાં દ્રશ્યો જોઈ શકો છો. પ્રેસ કોન્ફરન્સ શરૂ થવા જઈ રહી છે અને આની અંદર આખો ખુલાસો થશે. વિરેન્દ્ર યાદવ, રેન્જ આઈજી ગાંધીનગર, તેમની સાથે એસપી ગાંધીનગર પણ જોડાઈ રહ્યા છે. ગણતરીની સેકન્ડોમાં જે પત્રકાર પરિષદ શરૂ થવા જઈ રહી છે અને એક્ઝેક્ટ પોલીસ શું કહેવા માગે છે, કઈ સ્થિતિમાં ગોળી ચલાવવી પડી, કઈ સ્થિતિમાં ગુનેગાર ઉપર ગોળી ચલાવવી પડી, એ તમામ વાતો ગણતરીની મિનિટોમાં જ સામે આવશે. પત્રકાર પરિષદ સીધી આપણે જઈશું અને આ સીધા દ્રશ્યો ગાંધીનગર એસપી ઓફિસથી આવી રહ્યા છે. આખો ઘટનાક્રમ કેવો હતો, શું થઈ સ્થિતિ, કેમ આ પ્રકારની સ્થિતિ થઈ, વિરેન્દ્ર યાદવ, રેન્જ આઈજી ગાંધીનગર પત્રકાર પરિષદ કરી રહ્યા છે, એ સાંભળી જોઈ લઈશું. ગણતરીની સેકન્ડની અંદર જ પત્રકાર પરિષદ શરૂ થશે અને આપણને જાણકારી મળશે. રોજ અડાલજની આંબાપુર કેનાલ ઉપર એક મર્ડરનો રાત્રિમાં લગભગ સવારે 1 વાગ્યાની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના એક માણસને સ્ટેપિંગ કરીને અને માર્યો હતો. અને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી, આને પણ ઇન્જરી થઈ હતી. આ ગુનાના અનુસંધાને જ આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાણની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ. શરૂઆતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીનગર પોલીસ અને એટીએસની એક સંયુક્ત કામગીરીની તહેત આ આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો. આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ
અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ. આ ગુનાની તપાસ LCBને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને LCBના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા. ગુનાવાળી જગ્યા ઉપર આશરે 4:45 વાગ્યેની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવેલ અને પછી ત્યાં જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ. આ ફાયરિંગ દોરાન આ ટીમમાં સામેલ LCBના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ LCBની પોલીસ કર્મચારીઓની જે વ્હીકલ્સ હતા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં LCBના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ. એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ. ત્યાં એ સારવાર હેઠળ છે. આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યો છે. ત્યાર પછી પોલીસના અધિકારી દ્વારા તાત્કાલિક 108ને તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને 108 પણ ત્યાં સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી 108ના જે સંબંધિત કર્મચારી છે આના દ્વારા જણાવવામાં આવેલ કે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે. ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ સૂચિત કરવામાં આવેલ. SP શ્રીને પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવેલ અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં પહોંચેલ. FSLને પણ જાણ કરવામાં આવેલ. હવે આરોપી મરણ જનાર વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈનું PM લગભગ એ જ વાત સામે આવી છે જે જાણકારી અમારા સુધી પહોંચી હતી. લાંબા સમય બાદ પોલીસે સામે ગોળી ચલાવી છે અને એ આરોપી જેની સાયકો કિલર તરીકેની ઓળખ બની હતી, જે હત્યાનો આરોપી હતો, તેને દમ તોડ્યો છે. હું તો પોલીસમાં લઈશ. આજના મુદ્દાનો અહીંયા જ અંત આપીશ, પણ આપ જોતા રહો ABP.